એક વિદ્યાર્થીનું સપનું માત્ર તેનું પોતાનું નથી હોતું, તેની સાથે માતા પિતાની આશાઓ, પરિવારના ત્યાગ અને વર્ષોની મહેનત સાથે જોડાયેલું હોય છે. જ્યારે પ્રશ્નપત્ર લીક થાય ને અથવા પરીક્ષામાં ગેરરીતિ થાય ને ત્યારે માત્ર એક પરીક્ષા નહીં પરંતુ લાખો સપનાઓને નુકસાન પહોંચે છે. આ ચિંતાને સમજીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પબ્લિક એક્ઝામિનેશન એટલે કે એમડીમેન્ટ બિલ 2026 પાસ કરવામાં આવ્યું છે. આ બિલનો હેતુ માત્ર ગુનેગારોને સજા કરવાનો નથી, પરંતુ મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા કરવાનો છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારને 5 થી 10 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. જો કોઈ પરીક્ષામાં એજન્સી અથવા સર્વિસ પ્રોવાઈડર ગેરરીતિમાં સંડોવાયેલો હશે તો એને 5 કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા 8 વર્ષ સુધીનો પ્રતિબંધ લાગશે. સંગઠિત રીતે પ્રશ્નપત્ર લીક કરનાર પરીક્ષા માફિયાઓ સામે 7 થી 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ લાગવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ તપાસ ઝડપથી પૂર્ણ થાય, કેસો વર્ષો સુધી લટકાયેલા ના રહે તે માટે 2 મહિનાની તપાસ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મિત્રો, મોદી સરકારનું વિઝન સ્પષ્ટ છે. દેશનો કોઈ પણ વિદ્યાર્થી પોતાની મહેનત બળે આગળ વધે, કોઈ પરીક્ષામાં માફિયાઓ તેના સપનાઓને ચોરી ના કરી શકે. આ કાયદો માત્ર પરીક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવતો નથી, પરંતુ દેશના કરોડો યુવાનોના વિશ્વાસને પણ મજબૂત બનાવે છે. યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ જ વિકસિત ભારતનો મજબૂત પાયો છે.